સત સાહેબ, સ્વાધ્યાય પરિવારના સંચાલિકા ધનશ્રી તલવેલકર તો આ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિ છે કે માંસાહાર કંપનીના વેપારી? આ પ્રશ્ન અત્યારે ઉત્પન્ન થાય છે. તો માંસાહારના સ્ટાર પ્રચારક સ્વાધ્યાય પરિવારના દીદી ઉર્ફ ધનશ્રી તલવલકર શ્રી, એમણે માંસાહારના પ્રમોશન કરવા માટે અને માંસ તથા માછલીના વેચાણ કરવા માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવેલું છે. તો આ સર્ટિફિકેટ જુઓ તમે. આવી રીતે વેપારી બનવું ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિને ન્યાયોચિત લાગે છે? જો તમને એવું લાગતું હોય કે આ સર્ટી ખોટું છે તો તમે RTI પણ કરી શકો છો. ભગવદ્ ગીતાના આ 3 શ્લોકનો આધાર લેવા માંગુ છું. ભગવદ્ ગીતા 13મા અધ્યાયનો 7મો શ્લોક, 16મા અધ્યાયનો 2જો શ્લોક અને 17મા અધ્યાયનો 14મો શ્લોક. આ 3 શ્લોકની અંદર અહિંસા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો અહિંસા શબ્દનો શું અર્થ થાય? એક તરફ અહિંસા અને જીવદયાની વાત કરવાની, અને બીજી તરફ મીટ અને ફિશ સંબંધિત આ દસ્તાવેજ અને ફિશિંગ બેઝડ મત્સ્યગંધા, આ 3 બાબતો વચ્ચેનો સંબંધ સ્વાધ્યાય પરિવાર પોતાના શબ્દોમાં કેવી રીતે સમજાવે છે? મત્સ્યગંધા યોજના, જેમાં માછીમારો માછલીઓને પકડીને મારીને એનો વેપાર કરે છે. તો માંસાહારને સપોર્ટ કરનારા આવા સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓને આ માંસાહાર વિશે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછો તમે, જ્યાં પણ મળી જાય ત્યાં. તો સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓ જેઓ એકબીજાને જ્યારે મળે ને ત્યારે આ રીતે હાથ જોડીને જય યોગેશ્વર એવું જણાવે છે. તો એ જ્યારે સવારે ઉઠે ત્યારે ઉઠતા બરોબર આ રીતે કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે તો ગોવિંદ પ્રભાતે કરદર્શમ, આવા અલગ અલગ પ્રકારના શ્લોકો બોલે છે. તો આ જે શ્લોકો બોલે છે તો એમને આ સવાલો પૂછો કે ભગવદ્ ગીતાના 13મા અધ્યાયના 7મો શ્લોક, 16મા અધ્યાયનો 2જો શ્લોક અને 17મા અધ્યાયનો 14મો શ્લોક, જે અહિંસા શબ્દનો જે અર્થ છે એ શું, વાસ્તવિક અર્થ શું થાય? કોઈ પણ જીવ પ્રાણી માત્રને હિંસા ન કરવી પરંતુ જીવદયા કરવી, એવો અર્થ થાય છે. તો જીવ હિંસા કરનારા આવી મત્સ્યગંધા યોજના સ્વાધ્યાય પરિવારના દાદા પાંડુરંગ શાસ્ત્રીજીએ કઈ અજ્ઞાનતાથી પરવાનગી આપી? એ પ્રશ્ન છે તમારી સમક્ષ. માછીમારો માછલીઓને પકડવા જતા પૂર્વે ગીતાનો 3જા અધ્યાયનો 13મો શ્લોક બોલે છે. યજ્ઞ શિષ્ટાશીના સંતો મુચ્યંતે સર્વક્લેબિષય કરીને શ્લોક બોલે છે, જે ભગવદ્ ગીતાનો એક સામાન્ય ભોજનના સંદર્ભમાં એક પ્રકારનો શ્લોક છે. તો આ સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓ આ તમે વિડીયો જુઓ. નારાયણં પરો જ્યોતિ આત્મા નારાયણં પરમ નારાયણં પરો બ્રહ્મ તત્વં નારાયણં પરમ નારાયણં પરો ધ્યાતા ધ્યાનં નારાયણં પરમ યચ્ચ કિંચિત જગત સર્વ દૃશ્યતે શ્રૂયતે પિવા અંતર્બહિ જગત સર્વ વ્યાપનારાયણ સ્થિત અનંતમયં કવિ સમુદ્રે तं વિશ્વશંભુવં પદ્મકોશ પ્રતિકાશ હૃદયાં ચ અધોમુખ અધોનિષ્ઠાવિતસ્યન્તે ન્યાભ્યાमुपरि तिष्ठति ज्वालमाला कुलं भाति विश्वास्य नमः. તો શું પ્રશ્ન ઉઠે છે કે તો શું ગીતાનો શ્લોક બોલીને કોઈ જીવની હત્યા કરવી એ ધાર્મિક ગ્રંથનું અપમાન નથી? ધાર્મિક ગ્રંથનો આધાર લઈને જીવ દયા કરવાના બદલે જીવ હિંસા કરીને જીવ હત્યા કરવી એ ગીતાનું અપમાન નથી? એ વેદ વિરુદ્ધ આચરણ અર્થાત પાખંડ નથી? ગીતાનો શ્લોક બોલીને માછલીઓને મારી નાખવી એ પાખંડ નથી? સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓ માંસાહાર કરવાના વિરોધમાં કેમ પોતાનો વિરોધ પ્રકટ કરતા નથી? જય યોગેશ્વર. તો આ રીતે બોલવા વાળા સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓના ઘરે જે મત્સ્યગંધા યોજનામાં કાર્યરત માછીમારો દ્વારા પકડીને એની હત્યા કરવામાં આવેલી માછલીઓને પકડીને સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓના ઘરે
રસોડાની તપેલીમાં માછલીની લાશો મોકલવામાં આવશે તો ભોજનમાં એ માંસાહાર બનાવશે કે નહીં? માંસાહારી ભક્ષણ કરશે કે નહીં? જય યોગેશ્વર બોલવાવાળા સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓને જો આવી વાત સાંભળવી ગમતી ના હોય તો જો કોઈ આવું કરતું હોય કે આવું કરવાની દુષ્પ્રેરણા આપતું હોય તો એ ધાર્મિક વ્યક્તિનું લક્ષણ છે કે નહીં? એમ ધાર્મિક વ્યક્તિ કહી શકો તમે? દાદાજીએ મત્સ્યગંધા યોજના લોન્ચ કરીને માછલીઓને મારી નાખવા માટે માછીમારોને દુષ્પ્રેરણા વધુને વધુ કેમ આપી અને હજુ પણ કેમ દુષ્પ્રેરણા આપી રહેલ છે? તો એક ધાર્મિક વ્યક્તિ, પ્રભુ પ્રેમી વ્યક્તિ જીવ હત્યા કરનારા લોકોને ધાર્મિક માર્ગે લાવવા માટે, અહિંસાના માર્ગે લાવવા માટે, જીવ દયાના માર્ગે લાવવા માટે શું નૈતિક વિદ્યાનો પાઠ ના બનાવી શકે? તો આવું કરવા માટે એમને કોઈ તકલીફ પડતી હતી? માછીમારોને આવા પાપના ધંધામાંથી જીવ દયાના માર્ગે લાવવા માટે શું દાદાજી પાસે કોઈ આધ્યાત્મિક જ્ઞાન નહોતું? કે આ દાદાજીનો આધ્યાત્મિક જ્ઞાનનો પનો ટૂંકો પડતો હતો? જીવ દયાના માર્ગે કોઈ વ્યક્તિને લઈ જવું એ ધાર્મિક વ્યક્તિનું લક્ષણ છે કે દુષ્ટ વ્યક્તિનું લક્ષણ છે? તમે જ જવાબ આપો. તો પાંડુરંગ શાસ્ત્રીજીએ કેમ માછીમારોને અહિંસાના રસ્તે લાવવાના બદલે જીવ હત્યાના માર્ગે એમને બોટ પાઠ શીખવ્યો, હિંસાના માર્ગે જવા દીધા? જુઓ, 3 લોકના ભગવાન રામચંદ્રજીના આધ્યાત્મિક ગુરુ વશિષ્ઠ ઋષિ હતા. અત્યારે કળિયુગમાં દાદાજી ઉર્ફ પાંડુરંગ શાસ્ત્રીના સામે આવીને ઊભા હોય અને માંસાહારનો મુદ્દો ચાલતો હોય તો માછલીઓની હત્યા કરીને વેચાણ કરી જીવન નિર્વાહ કરવું એને ઉચિત ઠરાવશે કે અનુચિત ઠરાવશે? તમે જ જવાબ આપો. વશિષ્ઠ ઋષિ માછલીઓની હત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવા બદલ પાંડુરંગ શાસ્ત્રીની આ પીઠ થપથપાવશે? વાહ પાંડુરંગજી વાહ! તમે જે માછીમારોને માછલીઓ મારી નાખવા માટે જે પ્રોત્સાહન આપી રહ્યા છો એ બદલ તમારી પ્રશંસા કરવામાં આવે છે અને તમને ટેમ્પલ્ટન પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવે છે અને ભારત સરકાર તરફથી પણ પદ્મ વિભૂષણ પુરસ્કાર આપીને જીવ હિંસા કરવા માટે તમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો આ પ્રકારની વાતો તમને કેવી લાગશે? માછલીના શરીરમાં અને ગાયના શરીરમાં આત્મા હોય છે, બરોબર? જો માછલીને મારીને શું વેપાર કરી શકાય છે તો એક કસાઈખાનામાં ગાયની હત્યા કરીને એના માંસનો વેપાર કેમ ઉચિત નથી? આ પ્રશ્ન પણ જાયજ છે. ગાયની હત્યા કરવી જેટલો પાપ છે અને ગાયની હત્યા કરવી પાપ છે એટલું જ પાપ માછલીની હત્યા કરવામાં પાપ નથી? દાદાજી પાંડુરંગજી એમણે જે મત્સ્યગંધા યોજના શરૂ કરી છે તો શું એનાથી જીવ દયા, અહિંસા આ પ્રકારના શબ્દો એમના મોઢે શોભા આપે છે? કે એમના જે સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓ છે જે હાથ જોડીને જય યોગેશ્વર બોલે છે તો એમના મોઢે જીવ દયા, અહિંસા આ બધા પ્રકારના શબ્દો શોભે છે? જો આ પ્રકારની આ મત્સ્યગંધા યોજના જે સ્વાધ્યાય પરિવારના માધ્યમથી ચાલી રહી છે એ અનુસંધાન સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓએ ગીતાના 16મા અધ્યાયનો બીજો શ્લોક વાંચવો જોઈએ. એમાં શું જણાવ્યું છે? અહિંસા શબ્દનો અર્થ શું થાય? કોઈ પણ પ્રાણીનો કોઈ પણ કારણસર, કોઈ પણ પ્રકારે, કોઈ પણ રીતે એને ઈજા ના પહોંચાડવી, એને હાનિ ના પહોંચાડવી, દરેક જીવોને જીવો અને જીવવા દો એ ભાવના રાખવી. તો આ 12 જુલાઈના દિવસે આજે હાલના સ્વાધ્યાય પરિવારના જે સંચાલિકા જે ધનશ્રી તલવલકરજી છે, દીદી જેને સંબોધન કરીને બોલાવે છે બધા, તો એમનો જન્મદિવસ આવે છે 12 જુલાઈએ. તો આ 12 જુલાઈના દિવસે માછલીઓની આટલી મોટા પાયે હત્યા કરવાની જે દુષ્પ્રેરણા આપી રહ્યા છે હજુ એ ચાલુ છે. તો આ મત્સ્યગંધા યોજનાના નામે 12 જુલાઈના દિવસને માછલીઓ સાથે થતો અન્યાય દિવસ આ રીતે કેમ યાદ ના થવો જોઈએ? માછલીઓ દ્વારા આંદોલનકારી દિવસ તરીકે કેમ 12 જુલાઈને યાદ ના થવો જોઈએ? એ પણ પ્રશ્ન ઉભો થાય. દાદા પાંડુરંગના જન્મદિવસને સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓ મનુષ્ય ગૌરવ દિન તરીકે 19 ઓક્ટોબરને ઉજવણી કરે છે. તો આ દિવસને જે દાદાજીએ
મત્સ્યગંધા યોજના શરૂ કરી, તો એમના જન્મદિવસને 19 ઓક્ટોબરના દિવસને માછલી હત્યા દિવસ તરીકે કેમ ના યાદ રાખવો જોઈએ? આ તર્ક છે તમારી સાથે. માછલીઓને કોઈ ખવડાવે છે, તો કોઈ માછલીઓને મારી નાખીને એનું જ ભોજન કરે છે. તો એક ભગત વ્યક્તિનું શું લક્ષણ હોય? એક ધાર્મિક વ્યક્તિનું શું લક્ષણ હોય? પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી કે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દાખવી? જીવ દયા રાખવી કે જીવ હિંસા કરવી? રામચંદ્રજીના આધ્યાત્મિક ગુરુ વશિષ્ઠ ઋષિ હતા. કૃષ્ણજીના શૈક્ષણિક ગુરુ સાંદીપની ઋષિ હતા. અને કૃષ્ણજીના આધ્યાત્મિક ગુરુ દુર્વાસા ઋષિ હતા. તો હે ગર્દભનંદન, તમારા આ પાંડુરંગ શાસ્ત્રીના ગુરુ કોણ હતા? ગુરુની આવશ્યકતાની કેમ અવહેલના કરો છો તમે? એટલે જ આ જીવ હત્યા કરવા માટે તમે મિસગાઈડેડ છો. આવા તત્વજ્ઞાન વિહીન માર્ગદર્શક હિંસાનું સમર્થન કરી વેદ વિરુદ્ધ જઈને હિંસાનું ખોટું જ્ઞાન દેવાવાળા પાખંડી ગીતા જ્ઞાનની વિરુદ્ધ અર્થ કરી પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દર્શાવનારા, નિર્દોષ માછલીઓને મારવા જીવજંતુની હત્યાને દુષ્પ્રેરણા આપવાવાળા, ગુરુ વગરના મૂર્ખ માર્ગદર્શકને ગુરુ બનાવવા મનુષ્ય જીવનની બરબાદી છે. આથી મનુષ્ય જીવનનો મૂળ ઉદ્દેશ મોક્ષ પ્રાપ્તિ કરવું છે. તો મોક્ષ પ્રાપ્તિ માટે સાચા સંતની શરણમાં જવું પડે. ભગવદ્ ગીતાના 4થા અધ્યાયનો 34મા શ્લોક અનુસાર આ પૃથ્વી પર જગતગુરુ તત્વદર્શી સંત શ્રી રામપાલજી મહારાજ પૂર્ણ ગુરુના રૂપે મોજૂદ છે. તો આપ સર્વને પ્રાર્થના છે કે કૃપા કરી સંત રામપાલજી મહારાજજીના આધ્યાત્મિક તત્વજ્ઞાન સત્સંગ સાંભળો અને ભક્તિ માર્ગ અપનાવો. તો બંદી છોડ સદગુરુ રામપાલજી ભગવાનજી કી જય હો. તો આ ગુરુ વગરના આ બુદ્ધિ વિવેક વિહીન અનુયાયીઓ માટે ખાસ બોલો કે સતગુરુ દેવ કી જય. આ ડાયલોગ આજુબાજુ આખો દિવસ કેટલી વાર સંભળાય છે. તો એ સાંભળીને તમારે બુદ્ધિના દરવાજા ખુલતા નથી, બુદ્ધિ ઉપર બોરના કોટા ઉગ્યા છે. તો ફરીથી એક વખત બોલો આ સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓ માટે કે જે ગુરુની આવશ્યકતા નથી સમજતા. તો બોલો સતગુરુ દેવ કી જય. સત સાહેબ.